શું છે આખો સમગ્ર મામલો? જે ગઈ 19 અને 20 તારીખે જે રાજકોટ ગ્રામ્ય પોલીસના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન છે એમાં જે છે એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખૂબ જ મોટો ધાડનો બનાવ બનેલો હતો. એ ધાડનો બનાવ એવી રીતનો હતો કે ત્યાંના જે જૂના રાજવી પરિવાર છે એમાં જે જીતેન્દ્રસિંહ જાડેજા જે ભોગ બનનાર છે એ પોતાના મકાનમાં એકલા સૂતા હતા અને રાતે જે છે એના કહેવા મુજબ 6 થી 8 લોકો ત્યાં આવ્યા અને આવીને જે છે એને બાય ફોર્સ સાઈડમાં બેસાડી અને નાની મોટી ઈજા કરીને ત્યાંથી એમના પૈસા અને દાગીના અને સાથે જે છે એનો લાયસન્સ વેપન જે રાઇફલ હતી એ લઈને જતા રહ્યા હતા. હવે જે બનાવ છે ખૂબ જ સિરિયસ બનાવ હતો અને બનાવ જે છે એ તાત્કાલિક જે છે એ રાતનો બનાવ હતો. પોલીસે જે છે ઇમિડિયેટલી શાપર વેરાવળ પોલીસે રિસ્પોન્ડ કર્યું હતું. ત્યાં જઈને જે છે જે રીતે કોઈ પણ સીન ઓફ ક્રાઇમ છે એને સિક્યોર કરવામાં આવે છે તો એ સીન ઓફ ક્રાઇમ જે છે પ્રોપર સિક્યોર કરવામાં આવેલ હતો. ત્યારબાદ જે સીન ઓફ ક્રાઇમની વિઝિટ જે છે એ એસપી રાજકોટ ગ્રામ્ય શ્રી વિજયસિંહ ગુર્જરે કરી હતી અને ત્યાં જે છે એમની અધ્યક્ષતામાં FSL ને બોલાવેલું હતું અને સાથે સાથે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને જે ડોગ સ્પોટ છે આ ડોગને બોલાવવામાં આવેલ હતું. હવે ડોગ અને FSL અને જે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટના આધારે સ્થળ ઉપરથી જે જરૂરી એવિડન્સ કલેક્ટ અને ગેધર કરવામાં આવેલ હતું. હવે જે આ બનાવની મારા દ્વારા પણ વિઝિટ કરવામાં આવેલ હતી અને ડીજીપી સરે પણ વારંવાર જે છે આ ગુના કઈ રીતે ઉકેલી શકાય અને તપાસમાં શું કઈ રીતે આગળ વધવું જોઈએ આ ડીજી સરનું પણ અમને સતત માર્ગદર્શન મળતું હતું. ત્યારબાદ અલગ અલગ જે છે એસપી સાહેબ દ્વારા 20 ટીમો બનાવવામાં આવેલ હતી. આ ટીમોને જે છે અલગ અલગ ટાસ્ક જે છે સોંપવામાં આવેલ હતું. એક અમુક ટીમ જે છે આ લોકો જે આરોપી જે રસ્તાથી ગયા હતા એ રસ્તામાં જે છે તમામ જે સીસીટીવી કેમેરા છે એ ચકાસણી કરતા હતા. અમુક ટીમોના જે પોલીસ વાળા છે એ લોકો જ્યારે આરોપી જે રસ્તાથી સ્થળ ઉપર બનાવના સ્થળ ઉપર આવ્યા હતા એ તમામ સીસીટીવી ની ચકાસણી કરતા હતા. અમુક લોકો જે છે સ્થળ ઉપરના ટાવર ડમ્પ IPDR ડમ્પ આ ટેકનિકલ ડિટેલ્સનું એનાલિસિસ કરતા હતા અને અમુક લોકો જે છે જે અગાઉ જે લોકોએ આવી પ્રકારના એમોથી ગુનો આચરેલો છે એ જે જૂની વિગતો કાઢીને આરોપી હાલ બેલ ઉપર છે, આરોપીની લોકેશન ક્યાં છે, આરોપી જે છે કઈ ટાવર ડેટા પર આરોપીનું હાલનું નંબર મેચ થાય છે એ બધી જે છે ચકાસણીઓ કરતા હતા. એવી રીતે કુલ જે છે 20 ટીમો આ ડિટેક્શનમાં કાર્યરત હતી. પછી આ જે છે રાજકોટ ગ્રામ્ય પોલીસ માટે ખૂબ જ મોટો પડકાર હતો કેમ કે ઇનિશિયલી જે છે જે સીસીટીવી ફૂટેજ અમને મળેલા હતા એ ખૂબ જ બ્લર હતા અને જે છે આરોપીઓ જે છે જે સ્થળ ઉપર આવ્યા હતા એ બોલેરોમાં બેસીને આવ્યા હતા. પછી આ બોલેરો વાળા પરત જતા રહ્યા હતા અને જ્યારે આરોપી જે છે સ્થળ ઉપરથી જે ગુના કર્યા પછીનો જે આરોપીનું જે કંડક્ટ હતું એવી રીતે હતું કે આરોપી જે છે આરોપીઓએ આજુબાજુના વિસ્તારથી 3 મોટરસાયકલો ચોરી કરી એ મોટરસાયકલ ઉપર બેસીને ત્યાંથી નાસી ગયા હતા. એ લેટર મોટરસાયકલ જે છે આ રાજકોટ એરપોર્ટ વિસ્તારના આજુબાજુના વિસ્તારોથી રાજકોટ પોલીસે ડ્રોનથી ગોતી નાખ્યું અને એ જગ્યાના ટાવરે પછી લેવામાં આવેલા. પછી કેસ જે ક્રેક થયું એ 2 વસ્તુથી ક્રેક થયું. નંબર 1 જે છે ટાવર ડબમાંથી એવા શંકાસ્પદ નંબરો મળ્યા અને બીજી રીતે જે સીસીટીવી ફૂટેજ ટીમ છે અને જે અપ્રોચના જે સીસીટીવી ફૂટેજ છે એ સીસીટીવી ફૂટેજમાંથી અમુક એવા શંકાસ્પદ લોકો મળ્યા જે પછી અમે લેટર આઈડેન્ટિફાઈ કરી શક્યા હતા. પછી આ અનુસંધાને જે છે આ અમુક આરોપીઓની લોકેશન જે છે દાહોદ બાજુ આવતી હતી તો જે છે અમુક ટીમો જે છે ત્યાંથી રવાના થયેલી. ત્યાં જે છે ત્યાં દાહોદમાં જે છે પંચમહેલ ગોધરા રેન્જ ડીઆઈજી મેડમ એચપી દાહોદ અને એમની ટીમે પણ રાજકોટ પોલીસે ખૂબ જ સરસ જે છે સારો જે છે સહકાર આપેલો હતો અને એ લોકોએ દરેક રીતની આરોપીને ઓળખવા માટે પણ અને આરોપીને કઈ રીતે જે છે હસ્તગત કરી શકાય એ માટે પણ ખૂબ જ જે છે રાજકોટ ગ્રામ્ય પોલીસની હેલ્પ કરી હતી. હવે આ ડિટેક્શન થી જે છે 3 આરોપી જે છે આ રાજકોટ પોલીસ એ ધરપકડ કરી છે. એ આરોપીનું નામ હું બતાવું છું. એ બનસિંહ ઉર્ફે બન્ના હેમરાજ સિંગાડ એ જાંબુઆ મધ્યપ્રદેશનો છે. એ જાંબુઆ અગાઉ આરોપીના ગુનાહિત ઇતિહાસ છે. તેઓ જે છે જાંબુઆ
અને અજમેરા પોલીસ સ્ટેશન ધાર જિલ્લામાં છે. ત્યાં જે છે આ ધાડ અને ધાડની કોશિશના ગુનાઓના આરોપી છે. જે સિતાન દિવાનભાઈ, જે આપણે જે બીજા અટક થયેલા આરોપી છે, એ ગરવાડા દાહોદના છે. એના ઉપર જે છે કુલ 7 જેટલા પ્રોહિબિશનના ગુના છે. અને જે ત્રીજા આરોપી જે પકડાયા છે તે આરોપીનું નામ છે દિનેશ શેતાનભાઈ પરમાર, જે ગરવાડા દાહોદના છે. અને એના ઉપર પણ 2 પ્રોહિબિશનના ગુનાઓ દાખલ છે. જે પકડવાના બાકી આરોપી છે એ કુલ 5 છે. જેમાં મુખ્ય જે આરોપી પકડવાના બાકી છે એનું નામ છે કમલસિંહ ઉર્ફે કમલસિંહ માવજીભાઈ સિંગાડા, જે જાંબુઆ મધ્યપ્રદેશના છે. અને કરણસિંહ મડિયા, એ પણ જાંબુઆ મધ્યપ્રદેશના વતની છે. હવે જે છે આરોપીઓ પાસેથી જે મુદ્દામાલ કબજે કરેલા છે એની વિગત હું આપને જણાવું છું. કે ધાડમાં જે મુદ્દામાલ